क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સરદાર ધામના ઉપપ્રમુખ પર હુમલાની ઘટના વચ્ચે ખોડલધામના પ્રવક્તાએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ખોડલધામ અને સરદાર ધામ વચ્ચે કોઈ જ વિવાદ નથી, બંને પાટીદારો માટેની સંસ્થા છે। નરેશભાઈ પટેલ અત્યારે વિદેશમાં છે તથા તેમણે પણ આ ઘટનામાં દુઃખ વ્યક્ત કર્યું છે તેવી વિગતો અત્યાર સુધીમાં પ્રવક્તા દ્વારા આપવામાં આવી છે। નરેશભાઈ રાજકોટ આવીને સમાજના અગ્રણીઓ તથા જયંતી સરદારાને પણ મળશે તેવું પણ પ્રવક્તાએ નિવેદન આપ્યું છે। નરેશભાઈની સંડોવણી આવી ઘટનાઓમાં હોય જ ન શકે તેવું પણ કહેવામાં આવ્યું છે અને બંને મિત્રોની અંગત બાબતમાં ઝઘડો થયો છે તેવી વિગતો સામે આવી। ત્યારે ખોડલધામ સંસ્થાને આ ઘટનામાં કંઈ લેવા દેવા નથી તથા ખોડલધામ તથા સરદારધામ બંને સેવાકીય સંસ્થાઓ છે તેવું નિવેદન પણ ખોડલધામના પ્રવક્તાએ આપ્યું છે। આવું થાય એ યોગ્ય નથી। પ્રસંગે એ લોકો મળ્યા અને હુમલો થયો, એમની અમને જાણ થતા એ ઘટના યોગ્ય નથી એવું તો કહીએ છીએ, પણ હાલ અમારા ચેરમેન આદરણીય નરેશભાઈ પટેલ આઉટ ઓફ કન્ટ્રી છે। આ વાતની જાણ અમે એમને બી કરી કે આવું બન્યું છે, ત્યારે નરેશભાઈ પટેલે પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને આ ઘટનાને કમનસીબ બનાવી છે અને બતાવી છે। અને નરેશભાઈએ એવું કીધું કે ભાઈ આવું થવું ન જોઈએ। જ્યારે આપણે સર્વ સમાજને સાથે રાખીને ચાલવાની વાત કરતા હોય ત્યારે સમાજમાં ને સમાજમાં આવું બને એવું તો આપણે કલ્પી પણ ના શકીએ। ત્યારે એમના જે કાંઈ બન્યું છે એ અંગત બાબતોને લઈને બન્યું હોય, શું બન્યું હોય એ બંને મિત્રોને બંને લોકોને ખબર હોય। આમાં ખોડલધામ હોઈ ના શકે અને આમાં ખોડલધામ ના હોય। અને નરેશભાઈએ એ બી ચિંતા વ્યક્ત કરી છે કે હું જ્યારે બી મારો વિદેશ પ્રવાસ પૂરો કરી અને ઇન્ડિયામાં આવું છું ત્યારે સમાજના આગેવાનો સાથે બેસી આ બાબત ચોક્કસ ચિંતા અને વિચાર વિમર્શ કરીશું। સરદારધામ અને ખોડલધામ બંને સમાજની સંસ્થાઓ છે। બંને સંસ્થાઓ સમાજ માટે ખૂબ સારું કામ કરે છે, સમાજ હિત સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ કરે છે અને દરેક સંસ્થા પોતાની રીતે પોતાના વિચારધારાથી કામ કરે છે। એમાં એક પણ બંનેમાંથી કોઈ પણ સંસ્થાને એકબીજા પ્રત્યે ક્યારેય કોઈ પણ પ્રકારના મતભેદો કે એવું ના હોય। અમારા ઘણા આગેવાનો એવા છે કે જે બંને સંસ્થામાં કોમન ટ્રસ્ટી હોય, એટલે બંને સંસ્થાઓ વચ્ચે લઈ અને આ થયું છે એ વાત યોગ્ય નથી।